જૂનાગઢ કેશોદના ચર ગામે આધેડની હત્યાનો મામલો. પોલીસે આરોપીની કરી ધરપકડ. ચાર ગામેવાડી વિસ્તારમાં રાત્રિના સમયે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને ખીમજીભાઈ બોરખતરિયાની કરાઈ હતી હત્યા. છરી અને બોથડના ઘા મારી લીલા ડાભી નામના ઈસમે કરેલ હત્યા. બાલા ગામના પાટિયા નજીકથી આરોપીની કરાઈ ધરપકડ. બાદમાં મૃતકના પુત્ર કૌશિક બોરખતરિયાએ નોંધાવી હતી ફરિયાદ. ગત 13 જાન્યુઆરીના રોજ બનેલ હતો બનાવ. કેશોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. ગઈ તારીખ 12 જાન્યુઆરીના મોડી રાત્રિના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો બનાવ જાહેર થયેલો, જેમાં ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરિયા, તેઓના પિતા ખીમજીભાઈ બોરખતરિયાનું ખૂન આ કામના આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાકીનાઓએ કરેલું હોવાનું ફરિયાદની હકીકત જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આ કામના આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી ગજેડે છે અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન પોલીસ જૂનાગઢ અને એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ખૂબ જ મહેનત કરી. મારી ડિવિઝન ઓફિસના પણ કચેરીઓ ઘણી મહેનત કરી અને સતત છેલ્લા 5-6 દિવસ ગુનો દાખલ થયો ત્યારથી તપાસ તજવીજમાં હતા અને આજરોજ મોડી રાત્રિના આરોપીના હકીકતના આધારે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અને આ ગુનામાં વાપરવામાં આવેલ હથિયાર તેમજ કપડાં વગેરે કબજે કરવાની હાલમાં તજવીજ ચાલુ છે.